નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં રાજેશ રાંગીનો વિડીયો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો ખાસ આપના માટે. ચાલો આજે વાત કરીએ નરસિંહ મહેતાની, એક એવું નામ જે ભક્તિ અને કવિતાનો પર્યાય છે. પણ એક સવાલ થાય કે સાચી ભક્તિ એટલે શું? શું એ ખાલી પૂજાપાઠ છે? આ પ્રખ્યાત પંક્તિમાં એનો જવાબ છુપાયેલો છે, પણ એનો સાચો મતલબ શું? એટલે કે સાચી ભક્તિ એટલે બીજાના દુઃખને પોતાનું સમજવું, એને અનુભવવું. અને આ શબ્દો એક એવા ભજનના છે જે આખી દુનિયામાં ગવાય છે. તો સવાલ એ છે કે આ અમર પંક્તિઓ લખી કોણે? આ શબ્દો લખનાર હતા ગુજરાતના જ એક મહાન સંત અને ભક્ત કવિ. જી હા, એમનું નામ હતું નરસિંહ મહેતા, ગુજરાતના આદિકવિ. એમનો જન્મ થયો હતો 1414માં, એટલે કે આજથી લગભગ 600 વર્ષ પહેલાં. નરસિંહ મહેતા એટલે શ્રીકૃષ્ણના પરમ ભક્ત અને સાથે સાથે પ્રેમ અને માનવતાના પ્રચારક. પણ એક વાત સમજવા જેવી છે, એમની ભક્તિ ખાલી ભજનોમાં નહોતી, એમના કામમાં હતી. એમણે સમાજમાં ફેલાયેલા જાતિભેદ અને ઊંચ નીચના ભેદભાવ સામે લડત ચલાવી. સત્ય, સમાનતા અને કરુણા, આ 3 મૂલ્યો પર એમણે પોતાનું આખું જીવન જીવ્યું. પણ આ રસ્તો સહેલો નહોતો. એમને જીવનમાં બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છતાં ગમે તેવી મુશ્કેલી આવી, તેઓ સત્ય અને ભક્તિના માર્ગ પરથી ક્યારેય ડગ્યા નહીં. તો સૌથી અગત્યની વાત, એમના જીવનમાંથી આજે આપણને શું શીખવા મળે છે? એમનું જીવન આપણને શીખવે છે નમ્રતા, નિસ્વાર્થ સેવા અને સહનશીલતાના પાઠ. એટલે જ નરસિંહ મહેતા ખાલી એક કવિ નહોતા. એ તો સાચી માનવતા કોને કહેવાય એનું જીવતું જાગતું ઉદાહરણ હતા. તો ચાલો આપણે સૌ એમના વિચારોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ.